આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 15મો શ્લોક જોઈશું. ગઈકાલે ભગવાને સમજાવ્યું હતું કે ફળની આશા ન હોવાને કારણે તેઓ કર્મોના બંધનથી મુક્ત રહે છે અને જે આ રહસ્ય જાણે છે તે પણ મુક્ત થાય છે. આજે ભગવાન અર્જુનને પૂર્વજોનો ઇતિહાસ આપીને કર્મ કરવાની સીધી પ્રેરણા આપે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 14માં આપણે જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ આટલી મોટી સૃષ્ટિ ચલાવવા છતાં પણ કર્મફળની આસક્તિ ન હોવાને કારણે કર્મોના બંધનથી સદાય મુક્ત રહે છે અને જે આ સત્યને તત્વથી જાણે છે તે પણ બંધાતો નથી. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 15, જેમાં ભગવાન અર્જુનને ઇતિહાસનો દાખલો આપીને કહે છે કે પ્રાચીન કાળના મુમુક્ષુઓએ, મોક્ષની ઈચ્છા રાખનારાઓએ પણ આ જ રહસ્યને જાણીને પોતાના કર્તવ્ય કર્મો કર્યા હતા. તેથી તું પણ એ જ સનાતન માર્ગ પર તારું કર્મ કર. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મેવ તસ્માત્વં પૂર્વૈઃ પૂર્વતરમ કૃતમ 15. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, પ્રાચીન કાળના મોક્ષની ઈચ્છા રાખનારા પુરુષોએ પૂર્વૈઃ અપી મુમુક્ષુભિઃ પણ આ જ પ્રમાણે જાણીને એવં જ્ઞાત્વા કર્મ કર્યું હતું, કૃતં કર્મ. તેથી તું પણ તસ્માત્વમ પૂર્વજો દ્વારા સદાથી કરવામાં આવેલા પૂર્વૈઃ પૂર્વતરમ કૃતમ તે જ કર્મ માર્ગનું અનુસરણ કર, અર્થાત તારું કર્તવ્ય કર્મ કર. કર્મ ઇવ કુરુ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. પ્રાચીન કાળના મહાપુરુષોએ શું જાણીને કર્મો કર્યા હતા? જવાબ: એવં જ્ઞાત્વા એટલે કે ભગવાન કર્મોથી લિપ્ત નથી થતા અને અનાસક્ત ભાવે કર્મ કરવાથી જીવ પણ બંધાતો નથી એ રહસ્ય જાણીને. 2. મુમુક્ષુભિઃ શબ્દનો અર્થ શો થાય? જવાબ: સંસારના બંધનોમાંથી મુક્ત થઈને મોક્ષ કે પરમપદ મેળવવાની તીવ્ર ઈચ્છા રાખનારા જિજ્ઞાસુઓ કે સાધકો. 3. ભગવાને અર્જુનને કયો માર્ગ અપનાવવા કહ્યું છે? જવાબ: પૂર્વૈઃ પૂર્વતરમ કૃતમ જે માર્ગ પર આપણા પૂર્વજો અને પ્રાચીન ઋષિ મુનિઓ સદીઓથી ચાલતા આવ્યા છે તે જ સનાતન કર્મમાર્ગ. 4. તસ્માત શબ્દ અહીં શું દર્શાવે છે? જવાબ: તેથી અથવા એ કારણસર. જ્યારે ઇતિહાસ આ વાતનો સાક્ષી છે તેથી તારે પણ શંકા છોડીને એ જ કરવું જોઈએ. 5. શું મોક્ષ મેળવવા માટે ઘર બાર કે કામ છોડવું જરૂરી છે? જવાબ: ના. આ શ્લોક સાબિત કરે છે કે જનક રાજા જેવા પૂર્વજોએ સંસારના તમામ કાર્યો અને કર્તવ્યો બજાવતા જ મોક્ષ મેળવ્યો હતો. 6. કુરુ ક્રિયાપદનો અર્થ શું થાય? જવાબ: તું કર ભગવાન અર્જુનને આદેશ અને પ્રેરણા આપે છે. 7. પૂર્વજોના માર્ગને અનુસરવાનો અર્થ શું અંધ અનુકરણ છે? જવાબ: ના. પૂર્વજોએ સ્થાપેલા નૈતિક મૂલ્યો, શિસ્ત અને અનાસક્ત કર્મયોગના સિદ્ધાંતોને સમજીને આચરણમાં મૂકવાની વાત છે. 8. આ શ્લોક અર્જુનની કઈ મૂંઝવણ દૂર કરે છે? જવાબ: અર્જુન યુદ્ધરૂપી કર્તવ્યથી ભાગીને સંન્યાસ લેવા માંગતો હતો. ભગવાને બતાવ્યું કે કર્મ કરીને પણ મુક્તિ શક્ય છે. 9. પૂર્વતરમ એટલે શું? જવાબ: અત્યંત પ્રાચીન સમયમાં અથવા વડવાઓ દ્વારા પૂર્વે કરાયેલું. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો 15મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. સફળ પરંપરાઓ અને અનુભવોનો આદર. લર્નિંગ ફ્રોમ પ્રૂવન ટ્રેડિશન્સ એન્ડ લેગસી. ભગવાન કહે છે કે જે રસ્તે પૂર્વજો સફળ થયા છે તે જ રસ્તો શ્રેષ્ઠ છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે કોઈપણ ક્ષેત્રમાં, ભલે તે ટેકનિકલ હોય, વાયરિંગ હોય કે ડિજિટલ પ્લેટફોર્મનું આયોજન હોય, કામ કરતી વખતે શૂન્યથી શરૂ કરવાને બદલે આપણા વડીલો, ગુરુઓ કે ક્ષેત્રના નિષ્ણાતોએ સ્થાપેલા પાકા નિયમો અને અનુભવો, પ્રૂવન સ્ટેન્ડર્ડ્સમાંથી શીખવું જોઈએ. અનુભવીઓના નકશા પર ચાલવાથી સમય બચે છે અને ભૂલો થવાની સંભાવના ઘટી જાય છે. 2. પલાયનવાદ છોડીને કર્તવ્યપરાયણ બનવું. ઓવરકમિંગ એસ્કેપિઝમ થ્રુ ડ્યુટી. જ્યારે કામમાં મુશ્કેલી આવે ત્યારે માણસ ઘણીવાર બધું છોડીને ભાગી જવાનો એસ્કેપિઝમ વિચાર કરે છે. ભગવાન સમજાવે છે કે સાચો મોક્ષ કે શાંતિ કામ છોડવાથી નથી મળતી, પણ કામ કરવાની દ્રષ્ટિ બદલવાથી મળે છે. આપણા જીવનનો ઉદ્દેશ આપણી સામાજિક, વ્યાવસાયિક કે પારિવારિક જવાબદારીઓથી મોઢું ફેરવવાને બદલે તેને પૂરી શિસ્ત અને પ્રામાણિકતાથી નિભાવવાનો હોવો જોઈએ. 3. સનાતન સિદ્ધાંતો સાથે આધુનિક કાર્યશૈલીનો સમન્વય. અલાઇનિંગ મોડર્ન વર્ક વિથ ઇટર્નલ વેલ્યુઝ. મુમુક્ષુ એ છે જે બંધનોથી મુક્ત થવા માંગે છે. આજના યુગમાં નકારાત્મકતા, ટેન્શન અને માનસિક તાણ એ મોટા બંધનો છે. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ ગીતાના આ પ્રાચીન વિજ્ઞાનને
આધુનિક જીવનમાં ઉતારવાનો છે. જ્યારે તમે તમારા વ્યવસાય કે રોજિંદા કાર્યોને સમાજ કલ્યાણના ભાવ સાથે જોડો છો ત્યારે કામ બોજ નથી લાગતું પણ આનંદ આપે છે. પૂર્વજોનો આ જ અનાસક્ત કર્મમાર્ગ આપણને આંતરિક શાંતિ આપે છે. આ જ સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. પૂર્વકાળના મહાપુરુષો અને મુમુક્ષુઓએ પણ કર્મના બંધન મુક્ત કરનારા આ જ વિજ્ઞાનને સમજીને પોતાના કાર્યો કર્યા હતા. 2. ભગવાને અર્જુનને કોઈ નવો કાલ્પનિક રસ્તો શોધવાને બદલે પૂર્વજોના સ્થાપેલા સનાતન કર્તવ્ય પથ પર ચાલવાની સ્પષ્ટ પ્રેરણા આપી. 3. અહંકાર અને આસક્તિ છોડીને પોતાની ફરજો પૂરી વફાદારીથી નિભાવવી એ જ મુક્તિનો સાચો માર્ગ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો એ બહુ જ ગૂઢ અને અદ્ભુત શ્લોક અધ્યાય 4 શ્લોક 16 જોઈશું. કિં કર્મ કિમ કર્મેતિ કવ્યોડપ્યત્ર મોહિતાઃ. જેમાં ભગવાન એક બહુ મોટો પ્રશ્ન ઊભો કરશે કે વાસ્તવમાં કર્મ શું છે અને અકર્મ શું છે. આ બાબતમાં મોટા બુદ્ધિશાળી વિદ્વાનો પણ મૂંઝવણમાં પડી જાય છે. માટે હું તને એ કર્મના વિજ્ઞાન વિશે કહીશ જેને જાણીને તું સંસારના તમામ અશુભ પાપ બંધનમાંથી મુક્ત થઈ જઈશ. કર્મના આ ગૂઢ રહસ્યને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.